ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તિરુપતિ બાલાજીને એક જ દિવસમાં મળ્યું અધધ કરોડ રૂપિયાનું દાન। 230 કરોડના ખર્ચે બનશે હોસ્પિટલ। સીબીઆઈએ એનઆઈસીના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણની પૂછપરછ કરી। સંજય ગુપ્તા સામે કેસ નોંધાયો। કર્ણાટકમાં લઘુમતી સ્કૂલમાં પણ હિજાબ પર પ્રતિબંધ, સરકારે જારી કર્યો આદેશ। અફઘાનિસ્તાનની તાલિબાનો પાકિસ્તાનની સનપ્રાઇઝ સાથે પંજશીરમાં ઘૂસ્યા। અમરુલ્લાહ સાલેહનો દાવો। અખિલેશ યાદવે તેજસ્વી સૂર્યાનું નાક કાપ્યું। ભાજપ નેતાએ આબરૂની ધૂળધાણી કાઢી। શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર। હજુ સર્ચ ઓપરેશન શરૂ। પંજાબમાં તમામ 117 અને ઉત્તર પ્રદેશમાં 59 બેઠક પર આવતીકાલે મતદાન। પ્રચાર પડઘમ થશે શાંત। જુહોમાં અભિનેત્રી કાવ્ય થાપરની ધરપકડ। પોલીસ સાથે ગાળાગાળી કરી હોવાનો આરોપ। કુમાર વિશ્વાસ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે શાબ્દિક યુદ્ધ। કેજરીવાલ પોતે ખાલિસ્તાન વિરોધી છે એટલું બોલી બતાવે। પંજાબ પાર્ટીના મેનિફેસ્ટોમાં નવજોત સિંહ સિદ્ધુના પંજાબ બોર્ડરનું વર્ચસ્વ। 1 લાખ લોકોને મળશે નોકરી।